ઓમ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. આપણો આ યુવા સ્વાધ્યાય, હવે એનો તો ખુલાસો કરવાની જરૂર નથી કે ભલે એનું નામ યુવા સ્વાધ્યાય છે, પણ આ સ્વાધ્યાય તો બધાના માટે છે. તો આજનો જે સ્વાધ્યાય છે એનો આપણો વિષય છે છલકતા હૈયા. છલકતા હૈયા શેનાથી છલકતા? તો કે કરુણાથી છલકતા હૈયા. એટલે આપણો જે આ વિષય છે એની અંદર મુખ્યપણે કરુણા આ વિષય, અને એ અલગ અલગ રીતે અલગ અલગ સંજોગોમાં અલગ અલગ સંયોગોમાં એ કરુણા કેવી રીતે વ્યક્ત થાય છે એના દાખલા આપણને જોવા મળશે. અને આપણે તો આધ્યાત્મ માર્ગના પંથી છીએ, અને દોષને કાઢવા અને ગુણ વિકાસ કરવો એ આપણું કર્તવ્ય છે. તો આ કરુણા નામના ગુણનો વિકાસ તો અંતઃકરણની અંદર બધાએ કરવાનો જ છે. કૃપાળુદેવ એ કરુણા માટે એક ટૂંકી વ્યાખ્યા આપી કે કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. હવે આટલી વાત કર્યા પછી આપણે સીધા વિષય ઉપર આવીએ, વિષયના પ્રસંગ ઉપર આવીએ કે જે નયનો કરુણાથી, દયાથી, હમદર્દીથી છલોછલ છે એની કિંમત કરોડોના મૂલ્યે ન આંકી શકાય એટલી માતબર છે. પણ એના માટે કે છે, જો મળી જાય આવી કરુણા છલોછલ આંખ તો પરિણામ કેવું પ્રેરણાભર્યું, પ્રસન્નતાભર્યું આવે. અને એના માટે થઈને આ જે પ્રસંગ છે શેરે પંજાબ મહારાજા રણજીતસિંહનો. તો આપણે હવે એ પ્રસંગ જોઈએ કે ગ્રીષ્મની ભીષ્મ ગરમીમાં રસાલા સાથે પ્રવાસે નીકળેલા રણજીતસિંહજી ભર બપોરે આરામ ફરમાવવા એક વિશાળ આંબાવાડિયામાં રોકાયા હતા. સખત તાપ પડતો હોય અને આવી રીતે ઝાડની નીચે આરામ કરવાનો વખત આવે તો આમ તો આપણે ભારતના અને એમાં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, બોમ્બેના બધા લોકોને તો ગરમીનો ખ્યાલ છે. અને ગરમીમાં જ્યારે પૂરેપૂરો તાપ પડતો હોય અને બહાર નીકળીએ ત્યારે શું પરિસ્થિતિ હોય એનો પણ ખ્યાલ છે. એટલે આ રાજા રણજીતસિંહ પણ આવી રીતે ભર બપોરે આરામ ફરમાવા એક વિશાળ આંબાવાડિયામાં રોકાયા હતા. આંબાવાડિયું ઘેઘૂર હતું અને એમાંના કેટલાક આંબા તો બિલકુલ રાજમાર્ગને અડીને ખડા હતા. આંબાવાડિયાની વચ્ચે વચ્ચ ઢાળેલા ખાટલા પર બેસી અને રણજીતસિંહજી અધિકારીઓ સાથે ચર્ચામાં મગ્ન હતા. બરાબર એ જ સમયે રાજમાર્ગ પરથી ફેંકાયેલ એક અણીદાર પથ્થર સીધો રણજીતસિંહના લમણે વાગ્યો અને લોહીની ટસરો ત્યાં ફૂટી નીકળી. પથ્થર ફેંકનાર સાવ ગરીબ માણસ હતો. રાજમાર્ગ પર ઝડુમતી આંબા ડાળ પરની કેરી મળી જાય એ આશયથી એણે કેરી પર પથ્થર ફેંક્યો હતો. પણ નસીબ એનું 2 ડગલા આગળ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આંબાવાડિયાની અંદરની હલચલના કારણે એ દરિદ્રને આફતનો ખ્યાલ આવી ગયો અને એ મુઠ્ઠીઓ વાળી અને ભાગવા માંડ્યો. પણ રાજ સૈનિકો એના કરતા વધુ સ્ફૂર્તિલા અને વેગીલા હતા. એ પેલા ગરીબને ઝડપથી જબ્બે કરી અને આંબાવાડિયામાં રાજા રણજીતસિંહ સમક્ષ ઘસડી લાવ્યા. પોતાનો પથ્થર ખુદ મહારાજાના લમણે લાગ્યો હોવાથી
એ વાયરા વચ્ચે ધ્રુજતા પાંદડાની જેમ થરથર ધ્રુજી રહ્યો હતો. એને ડરતા ડરતા પોતાની કેફિયત રજૂ કરી, પણ સજા એને નિશ્ચિંત લાગતી હતી. સૈનિકો અને અધિકારીઓની આંખમાં પણ પેલાને સજા કરવાના ભાવો વંચાતા હતા. પણ ઈજાગ્રસ્ત રાજવીની આંખમાં એ ભાવ નહોતા. ગરીબનો દેદાર જોઈને જ એમની આંખો કરુણાથી, દયાથી છલકી ઉઠી હતી. એમાંય એની કેફિયત સાંભળ્યા પછી તો એમને એ બેકસૂર જ લાગ્યો. આથી રાજાએ આ આખી વાતને નવો વળાંક આપતા કહ્યું કે આ જરૂરિયાતમંદ માંદવીએ ફેંકેલો પથ્થર જો વૃક્ષને લાગ્યો હોત તો બદલામાં એને વૃક્ષ તરફથી કેરીઓ મળ્યો હોત. વૃક્ષને પથ્થર વાગવાનો, ચોટ વાગવાની, અને છતાં વૃક્ષ કરુણા કરીને એને કેરી આપે છે ને વૃક્ષ એને કેરી આપવાનો, જો પથ્થર બરાબર ત્યાં લાગ્યો હોત તો. ત્યારે હવે રાજા રણજીત શું કહે છે કે મારી કક્ષા તો વૃક્ષથી કંઈક ગણી મહાન છે, માટે એના પથ્થરના બદલામાં મારે એને વૃક્ષ કરતા કંઈક ઘણું વિશેષ વળતર આપવું જોઈએ. એમાં જ મારી મહાનતા અને ગૌરવ છે. માટે આ દરિદ્રને અબઘડી આ આંબાવાડિયામાંથી શુંડલો ભરી અને કેરી આપો, અને પછી રાજકોષમાંથી એને 6 મહિના જીવન નિર્વાહ ચાલે તેટલું ધન આપો. રાજાના સજાના બદલે શિરપાવની આ વિસ્મયજનક વાત સાંભળી અને અધિકારીઓ, સૈનિકો તો ઠીક, ખુદ પેલો દરિદ્ર પણ સ્તબ્ધ બની ગયો. કરુણા ભરેલી આંખની આ કમાલ હતી, આ કરુણા હતી. આ કરુણા, એ આંખની અંદર કેવી કરુણા હશે. તો હવે આપણે આ એક પ્રસંગ જોયો. એ પછી આપણે આજે બીજો પ્રસંગ છે એ જોઈએ કે આ વ્યવહાર જગત માનવ વચ્ચેના પ્રગટ કરારમાંથી ઊભું થયું છે. એ સિદ્ધાંતના પાયા ઉપર કરાર નામનો એક વિખ્યાત વાદ જગતને સાદર કરનારા ઋષો નામના એક મોટા ચિંતકની માતા અભણ હતી. હવે વિચાર કરીએ કે આ ઋષો છે ચિંતક, એનું તત્વજ્ઞાન કેવું જબરજસ્ત હશે. કેમ કે હકીકતની અંદર માનવ વચ્ચેના પ્રગટ કરારની વાત ઉપર એને ખૂબ સંશોધન કરેલું હશે. તો આ ઋષો નામનો જે મોટો ચિંતક, એની માતા અભણ હતી અને પત્ની ખૂબ જ ભણેલી હતી. એ શિક્ષિત હોવા છતાં સ્વભાવે ખૂબ જ ખરાબ હતી. એની માં અશિક્ષિત હતી, પણ એનામાં લોકો માટે અપાર કરુણા ભરેલી હતી. વહુને એમાં માત્ર લાગણી વેડા અને વેવલાસ જ દેખાતી. એમની વચ્ચે વારંવાર કંકાસ થતો, પણ ઉદાર હૃદયમાં એ બધું ચલાવી લેતી અને વક્કર વહુને માફ કરી દેતી. આ માની કરુણા હતી. હવે એક વખત આ વિશે વાત નીકળતા ઋષોએ પત્નીને કહ્યું કે હું તો મારા વાંચન લેખનમાં રાચ્યો પાચ્યો રહું છું. ઋષો શું કહે છે એની પત્નીને કે હું તો મારા વાંચન લેખનમાં રાચ્યો પાચ્યો રહું છું,
એટલે હમણાં માના જ્ઞાનનો લાભ નથી લઈ શકતો. તું લાભ લેવાને બદલે માને હેરાન કરે છે, એ મને નથી ગમતું. ત્યારે ઋષોની પત્ની શું કહે છે? આમ અંદરથી અભિમાન ઊભું થયું હશે કે માના જ્ઞાનનો લાભ. આજે તમે તમાકુ તો નથી ખાઈ ગયા ને? પત્નીએ મોં મચકોડીને જવાબ આપ્યો. ત્યારે ઋષો કહે છે કે માના જેવું જ્ઞાન તને બીજે ક્યાંય નહીં મળે. માની પાસે વળી જ્ઞાન જેવું છે શું કે હું લાભ લઉં? તમે કેવી વાત કરો છો? ત્યારે ઋષો કહે છે કે એમની પાસે જે જ્ઞાન છે એ જો તું આ જન્મે શીખવાનું શરૂ કરે તો પણ તારો સ્વભાવ જોતા મને એમ લાગે છે કે 100 જન્મે પણ તને એ જ્ઞાન આત્મસાત નહીં થાય. આમ ઋષિએ કીધું, પણ આમ એનાથી અકળાઈ જવાનું એની પત્નીથી, અને અકળાઈને એનાથી આટલું એને કહેવાઈ ગયું. ત્યારે એની પત્ની કહે છે, પણ એવું કયું અદ્ભુત જ્ઞાન તમારી મા પાસે છે એ તો મને કહો. તો હવે શું કહે છે? માયાળુતા અને કરુણાના સંગમ જેવી માના હૈયામાં, શું કહે છે? માયાળુતા અને કરુણાના સંગમ જેવી માના હૈયામાં આખા જગત માટે જે હેત છલકાય છે એ જ્ઞાન નથી તો બીજું છે શું? તને ગરીબી વિશે અસરકારક પ્રવચન આપતા આવડે છે એ હું જાણું છું, કેમ કે આ તો ભણેલી છે ને, લેક્ચર આપે છે. પણ માં એક પણ શબ્દ બોલ્યા વિના પીડિતોના દુઃખ ટાળવા જે કંઈ પણ કરે છે એ તો તારી કલ્પના બહારની જ વાત છે. ઋષોની શિક્ષિત મગજવાળી અને એટલા જ અશિક્ષિત હૃદયવાળી પત્નીને આ બધી ભાવનાવાણી સમજાઈ હશે કે કેમ, એ આપણે વિચારવાનું રહ્યું. ભલું હશે તો તર્કની નિષ્ણાત એ નારીએ પેલાને કરુણાની વ્યાખ્યા અને મહત્તા વિશે પ્રશ્નો કર્યા હશે. કદાચ એમ પણ બને કે એણે હૃદય નામના પદાર્થના અસ્તિત્વ વિશે શંકા પણ પ્રગટ કરી હોય. હવે આમ હૃદય છે કે નહીં એના અસ્તિત્વ વિશે શંકા, કેમ કે ભણેલા હોય એને તો કંઈક તર્ક સૂજે ને. એટલે કે છે કે જ્યાં મગજ વધારે ચાલે છે, જ્યાં મગજ વધારે ચાલે છે ત્યાં હૃદય આપોઆપ પાછું પડે છે. જો કે ખરેખર એમ ન થવું જોઈએ. મગજનો વિકાસ યોગ્ય રીતે થતો હોય તો હૃદય પણ કેળવાય જ, અથવા તો જેની બધી જ શક્તિ વિચારમાં વપરાઈ જાય તેને કદાચ લાગણીઓ માટે અવકાશ જ નહીં રહેતો હોય એમ માની લેવું રહ્યું. તો આ કેવો એક અદ્ભુત પ્રસંગ છે. અભણ માં કે જેની અંદર આ માયાળુતા અને બીજા કેવા ગુણો છલકાઈ રહ્યા છે, એ બધા પાછા ક્રિયાશીલ ગુણો છે. અને આટલી બધી ભણેલી એ ઋષોની પત્ની, એની પરિસ્થિતિ કેવી છે. હવે બીજો એક પ્રસંગ જોઈએ કે કરુણા દાખવવા માટે ભગવાન બુદ્ધ અને મહાવીરના બીજા અવતાર બની જવાની કોઈ જરૂર નથી. કેમ કે બધા સામાન્ય માણસો એના એવા ઉચ્ચ કોટીના જે જીવો છે એવી કરુણા તો એનામાં ક્યાંથી આવી શકે? એ કરુણા પ્રાપ્ત કરવી હોય તો કેટલી આરાધના કરવી પડે. બધાને એ પાઠ ભજવવાનું ફાવે પણ નહીં. એ મહાપુરુષોને માટે તો કરુણા એ હૃદયનું સ્વાભાવિક સ્પંદન હતું. જ્યારે આપણે માટે તો એ શીખવાનો અને વારંવાર પાકો કરવાનો પાઠ હોય એમ પણ બને છે. હવે કરુણા છે એ હૃદયનું સ્વાભાવિક સ્પંદન કીધું.
એટલે કે આમ હકીકતની અંદર આપણું જે આત્મ સ્વરૂપ છે ને એનો સામાન્ય ગુણ છે, અને જે સામાન્ય ગુણ છે ને એ હંમેશા આત્માની અંદર રહેલો જ રહે, પડેલો જ રહે. પણ એ ગુણની ઉપર એટલા બધા આવરણો અને મોહભાવ અને સ્વાર્થ સંકુચિતતા હોય એટલે આખી વાત વિપરીત બની જતી હોય છે. જ્યારે આ મહાપુરુષો કે જેને પોતાના આત્મ સ્વરૂપ સુધી પહોંચી ગયા હોય, એની ઓળખાણ કરેલી હોય, એટલે એનો જે એ સ્વાભાવિક ગુણ છે એ પ્રગટ થયેલો હોય. એટલે એની કરુણા તો આમ સાવ સામાન્ય રીતે વયા જ કરતી હોય. એના માટે તો જો આપણે વિચારીએ તો કરુણા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી, એના હૃદયમાં કેવી કરુણા હતી. આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપુજીના હૃદયની કરુણા કેવી, આ બધી સ્વાભાવિક કરુણા કહેવાય. તો હવે આ સ્વાભાવિક કરુણાની આપણે વાત જોઈ. પછી મહારાજા બિંબિસાર એક યજ્ઞ કરાવી રહ્યા હતા. એમાં ઘેટાના બલિદાન આપવાના હતા. આ માટેની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. એ ગાળા દરમિયાન ભગવાન બુદ્ધ ધર્મ પ્રવર્તન કરતા કરતા પાટલીપુત્રમાં પધાર્યા હતા. ભીષણ યજ્ઞના સમાચાર મળતા જ એ સીધા યજ્ઞશાળામાં પહોંચી ગયા. ત્યાં આગામી અદ્રષ્ટના અણસાર ઝીલાઈ ગયા હોય તેમ સોંપો પડી ગયો. હવે આ ભગવાન બુદ્ધ જ ખુદ ત્યાં પહોંચ્યા હોય પછી તો કેવો સોંપો પડી જાય. યજ્ઞ પુરોહિતો ફફડી ઉઠ્યા છે. રાજા બિંબિસાર મૂંઝવણમાં મુકાઈ ગયો છે. તથાગત બુદ્ધના ચહેરા ઉપર અપાર કરુણાના તેજ ઝલકે છે. તેમનો હાથ અભય અને આશીષ, તેનો હાથ અભય અને આશીષ બંનેની મુદ્રા એક સાથે દર્શાવી રહ્યો છે. અભય પેલા ખૂણામાં ખચકાઈને ઉભેલા સેંકડો ઘેટા માટે, અને આશીષ આ ગેરમાર્ગે દોરાયેલા માનવ બાળોને અજ્ઞાનના યજ્ઞકુંડમાં બલિ થઈ જતા રોકી અને તેમને માંગલ્યનું દાન કરવા માટે. તો હવે અભય એટલે કે આ બધા પ્રાણીઓને એને જીવનદાન આપવું, અને આશીષ તો આ ગેરમાર્ગે દોરાયેલા માનવ બાળોને અજ્ઞાનના યજ્ઞકુંડમાં બલિ થઈ જતા રોકી અને તેમને માંગલ્યનું દાન કરવા માટે. એ દિવસે તથાગતના હૃદય કુંભમાંથી છલકાયેલી કેટલી કરુણા ધારાઓએ કેટલાય હૃદયોને પાવન કર્યા હતા. હવે આમ ખાલી એની કરુણાથી જ કેવું કામ થઈ ગયું કે હિંસા અટકી ગઈ, અને હિંસા કરનાર એમાં રોકાયેલા જે લોકો છે એના હૃદય એમને પાવન કરી નાખ્યા. માનવભક્ષી મહાયુદ્ધના ભૈરવ યજ્ઞો ચાલતા જ રહે છે. માનવ બાળને ભરખી જનારી આ યુદ્ધની હુતાશણીઓની જ્વાળાઓ જગતના એક કે બીજે ખૂણે ભભૂકતી જ રહે છે. પણ આજનો આપણો ગજ એ બધા માટે ટૂંકો પડી ગયો છે. ફરીથી એ જ વચન લઉં છું કે માનવભક્ષી મહાયુદ્ધના ભૈરવ યજ્ઞો ચાલતા જ રહે છે. માનવ બાળને ભરખી જનારી આ યુદ્ધની હુતાશણીઓની જ્વાળાઓ જગતના એક કે બીજે ખૂણે ભભૂકતી જ રહે છે. પણ આજનો આપણો ગજ એ બધા માટે ટૂંકો પડી જાય. હિંસાના એ હુતાશનને ઓલવવા માટે કોઈ બીજા જ બુદ્ધ અને મહાવીરના
કરુણાના સાગર સમા હૃદયોની જરૂર છે. આપણા પના એ માટે ટૂંકા, ઘણા ટૂંકા પડે સામાન્ય જીવોથી, એટલે કે જેને ખરેખર આમ કરુણા દેખાડવા પૂરતી જ હોય થોડી ઘણી, પણ એવાની તો કાંઈ ના કામ થાય. પણ સ્વાભાવિક કરુણા છે એનો પ્રભાવ કેટલો જબરજસ્ત કે હજારોની લાખોના હૃદય પરિવર્તન કરી નાખે. હવે આ કરુણાના આપણે પ્રસંગો જોયા પછી ક્રિયાશીલ કરુણા. કરુણા હોય ખરી, પણ એ ક્રિયાશીલ બને તો કામ થાય ને. એટલે એના આપણે 4-5 દાખલા જોઈએ ટૂંકાણમાં. કે પાડોશીની સાથે ઝઘડો થયો હોય અને આપણે એને સામે ચાલીને બોલાવીએ, એ આપણા માપની પણ અતિ યોગી કરુણા થઈ કહેવાય. બરાબર સામેવાળા સાથે ઝઘડો થયો છે અને છતાં એ ઝઘડો થયા પછી પાછો એને પ્રેમથી બોલાવવો, કરુણા હોય તો જ થઈ શકે. કોઈના શબ્દોએ આપણા હૈયાને ઘા મારી દીધો હોય અને એકને બદલે સામે 100 શબ્દ ગોળા છોડવા માંગતા હોઈએ અને ત્યારે મૌન દાખવીએ, એનું નામ કરુણા બતાવી કહેવાય. આ ક્રિયાશીલ કરુણાનો એક દાખલો. કોઈના કશાક વ્યવહાર વચ્ચે અફાટ અધીરતા જાગી હોય, અંદરથી એકદમ અધીરો બની ગયો હોય, ત્યારે પૂરી ધીરજથી પરિસ્થિતિને શાંત થવાની તક આપીએ, એ પણ કરુણા જ છે. આ બધા છે ને, બધાના જીવનની અંદર સતત બનતા પ્રસંગો, અને એ વખતે આ કરુણા ક્રિયાશીલ બનવી જોઈએ. કે કોઈના કશાક વ્યવહાર વચ્ચે અફાટ અધીરતા જાગી હોય, ત્યારે પૂરી ધીરજથી પરિસ્થિતિને શાંત થવાની તક આપીએ, એ પણ કરુણા જ છે. પછી એના પછીનો દાખલો કે કોઈ કોઈને વિશે બુરી વાત કહે અને એ સામે આપણે પોતાના કાન બંધ કરી દઈએ, આ પણ એક કરુણાનો પ્રસંગ છે. બીજા કોઈને કશાય દુઃખના ભોગ થવું પડ્યું હોય ત્યારે આપણાથી બનતી મદદ છેવટે 2 શબ્દો લઈને પહોંચી જઈએ, આ ક્રિયાશીલ કરુણા. પછી 5મો દાખલો છે કે આપણને ફરજ બજાવવાની આવે ત્યારે ચટ દઈને ઊભા થઈ અને પેલી હરોળમાં ખડા થઈ જઈએ. ફરજ બજાવવાની આવે ને આપણે ફરજ બજાવવા માટે થઈને આમ આગળ જ ઊભા રહી જઈએ, કામ કરવા માટે થઈને તૈયાર જ હોઈએ. આ બધા જેને ક્રિયાશીલ કરુણા કહેવાય એવા કાર્યો છે. કોઈકનું કંઈક કામ કરીએ, કોઈકને કશુંક આપીએ, કોઈકને થોડી મદદ કરીએ, એ બધી કરુણા આપણને સભર બનાવે છે. અને આના પછી જે આના માટેની જે મૂળ વાત છે કે આપવા છતાં કશું ન ખૂટે અને કંઈક પ્રાપ્ત થાય, એ સ્થિતિ આનંદદાયક કહેવાય ને. કેમ કે આપણે કરુણા દર્શાવી, આપણે કાર્ય કર્યા, પણ એની અંદર આપણને અંદરથી કેટલો આનંદ થાય. હવે સ્વામી વિવેકાનંદનો દાખલો છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે ત્યાં એમને ચિત્ર વિચિત્ર પ્રકારના લોકો સાથે પાલો પડતો હતો. ત્યાંના પાર વગરના વૈભવમાં ઉછરેલા નબીરાઓ એમને પૂછતા કે આવો ભિખારી વેશ તમે શા માટે રાખો છો? ત્યારે વિવેકાનંદ કહે છે, આ પણ અનિવાર્ય છે. એટલે મારા દેશમાં અસંખ્ય લોકો નાગા પૂગા અને ભૂખ્યા તરસ્યા ફરે છે. આ હવે એની કરુણા વ્યક્ત કરે છે. ત્યાં મને વૈભવો કેમ પાલવે? તમે હવે આટલું આ પોતે આટલી વાત કરી,
ભિખારી વેશ શા માટે રાખે છે એનો આજે જવાબ, કરુણાભર્યો જવાબ. પછી કે છે તમે આ દેશમાં કેમ આવ્યા? લોહી દૂસતું હૃદય અને આંસુભરી આંખો લઈ અને હું અડધી દુનિયામાં ભમ્યો છું. તમારા સમૃદ્ધ દેશમાં આવીને તો મારા ગરીબ ભાઈ ભાંડું વધુ યાદ આવે છે. બને તો તમે એને મદદ કરો. હવે આવી કાકલુદી સ્વામી વિવેકાનંદને અંદર કરુણા ભરેલી છે એટલે કરવી પડે છે. તો કે છે કે ગૌરવ અને સ્વમાનની મહાન મૂર્તિ જેવા સ્વામી વિવેકાનંદ પારકા દેશમાં જઈ અને આવી કાકલુદી ભરી વાણી બોલતા હતા. એમાં એમનો શું સ્વાર્થ હતો? એમણે જો ઈચ્છ્યું હોત તો પૂરા વૈભવમાં રહી શક્યા હોત, પણ એને બદલે એ ઘણીવાર પેલા દાનેશ્વરીઓને પણ ઉશ્કેરી મૂકે એવી વાણી પણ બોલતા. એ કરુણાથી પછી એવી વાણી પણ સામેવાળાને કહેવાય જતી. આ સ્વામી વિવેકાનંદની કરુણા છે કે એને એ કરુણા સમગ્રપણે આખા ભારતના દિનહીન ગરીબો માટેની કરુણા હતી કે એના માટે કંઈક કરવું મારે. પછી આગળ સ્વર્ગસ્થ જ્હોન કેનેડીએ એક વખત પોતાની લાક્ષણિક જબાનમાં કહી નાખેલું કે જે મુક્ત સમાજ પોતાના ઢગલાબંધ ગરીબોનું પૂરું નથી કરી શકતો, એ સમાજ પોતાના મુઠ્ઠીભર શ્રીમંતોનું રક્ષણ પણ સી રીતે કરી શકવાનો હતો. આ પાયાની આમ જેને કહે ને કે બેઝિક વાત છે કે જે મુક્ત સમાજ પોતાના હજારો લાખો ગરીબોનું કાંઈ નથી કરી શકતો, પણ મુઠ્ઠીભર શ્રીમંતો છે એનું એ શું કરી શકશે? એમ કે એ કંઈ કરી શકવાનો છે, કરી શકે એમ કરીને સવાલ મૂકી દીધો. જ્યાં સહજ વિકાસ અને ઉત્ક્રાંતિને અવરોધવામાં આવે છે ત્યાં ક્રાંતિની વાદળીઓ ચડી આવે છે. આ સમાજના યોગ્ય વિકાસને અવરોધકોએ જ વાદળીઓને આમંત્રણ આપી અને ખેંચી લાવે છે. એટલે કે ફરીથી લઉં છું, સમાજના યોગ્ય વિકાસના અવરોધકો જ આ વાદળીઓને આમંત્રણ આપી અને ખેંચી લાવે છે. એના પરિણામો ઘણા દેશોએ જોયા છે. આવી હિંસક અને લોહિયાળ ક્રાંતિનો જો કોઈ પણ સરળ ઉકેલ હોય તો એ કરુણા છે. અત્યારના આખા વિશ્વની અંદર સમગ્રપણે આમ ઉચ્ચ નીચે એટલે કે ગરીબ અને પૈસાવાળા બંને વચ્ચેનો ભેદ ઘણો મોટો ઊભો થઈ ગયો છે. અને એના હિસાબે અનેક સંઘર્ષો, અનેક મુશ્કેલીઓ, દેશ અને દેશ વચ્ચેની લડાઈઓ, આ બધું ચાલે છે. એને કોઈ અટકાવી નથી શકતું. તો એને કોણ અટકાવી શકે? કે કરુણા. અપાર લોહી રેડીને પણ જે કામ ક્રાંતિ નથી કરી શકતી એ પ્રેમ અને ત્યાગથી કરુણા કરી આપે છે. ગાંધીજીનો નજર સામે દાખલો. સ્વેચ્છાએ ત્યાગ કરવો અને ગૂંચવાઈ જવા દેવું એમાં જમીન આસમાન જેટલો તફાવત છે. કરુણા જ્યારે સહજ ભાવે કામ કરવા લાગે છે ત્યારે ત્યાગની સ્પર્ધા જોવાનું સદભાગ્ય આ વિશ્વને સાંપડે છે. સહજ રીતે જો કરુણા વરસતી હોય ને તો ઓટોમેટિક એની પાછળ ત્યાગ હોય જ. હવે આ દાખલો જોયા પછી આપણે આમ શું છે અલગ અલગ રીતે વ્યક્ત થતી કરુણા એ જોયા પછી હવે આ એક જોરદાર દાખલો છે કે પોચમપલ્લી ગામના એક જમીનદાર રામચંદ્ર રેડ્ડીએ પોતાની 100 વીઘા જમીન વિનોબા ભાવેને ભૂદાનમાં આપેલી.
વિનોબાજીએ આ જમીન માટેનું એક ટ્રસ્ટ બનાવ્યું અને સાવ ગરીબ જેવા 40 ભૂમિહીન કિસાન મજદૂરોમાં વેચી નાખવા એ જમીન એ લોકોને જ સોંપી. હવે સાવ ગરીબ એકદમ એવા 40 જણાની અંદર આ વેચી નાખવી અને એના માટે થઈને એને સોંપી દીધી. હવે સોંપીને વિનોબાજી તો એ ગામથી બીજે ગામ જાય ને, તો સંતનો પડાવ હજુ સામે ગામ હતો જ, ત્યાં આ 40 ખેડૂતો ત્યાં પહોંચી ગયા. અને અમને જમીન વેચી આપો એમના આગેવાને સંતને કહ્યું, અમને જમીન વેચી આપો. એટલે બધાને એમ થાય ને કે હવે આમાં કંઈક લકડું લાગે છે, પણ હવે જોવા જેવી વાત છે. વિનોબાજી શું કહે છે કે આ કામ મારું નહીં, મેં તો તમારા ટ્રસ્ટને જમીન સોંપી, હવે તમને યોગ્ય લાગે તેમ કરો. અને પછી પૂછે છે કોઈ ઝઘડો તો નથી થયો ને? ત્યારે આ 40 ગરીબ લોકો કિસાનો શું કહે છે, નારે ઝઘડો કેવો, અમે 40 જણે 2 વીઘા જમીન રાખી, એમ 80 વીઘા જતા બીજી 20 વીઘા જમીન વધે છે. અમે એ જમીન અમારા કરતા જે સહેજ ગરીબ છે એવા ખેડૂતોને આપવા માંગીએ છીએ. હવે આ સાવ ગરીબ અને એ એમ કહે છે કે એ જમીન અમારા કરતા જે સહેજ ઓછા ગરીબ છે એવા ખેડૂતોને આપવા માંગીએ છીએ. જુઓ જુઓ, કરુણાનો કૂપ કેવો છલકાઈ ઉઠ્યો હતો. જેમને 2 બદામના ગણવામાં આવેલા એવા ગરીબોને પોતાના કરતા જે સહેજ ઓછી સારી સ્થિતિના હતા એમની ચિંતા થતી હતી. એમના પોતાના જીવનનું કશું ઠેકાણું નહોતું અને છતાં એ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. 100 વીઘા જમીનનું દાન કરનાર લાખોપતિ જમીનદાર રામચંદ્ર રેડ્ડીની કરુણા વધારે કે આ અડધો વીઘા જમીન ઓછી લઈ અને બીજા ગરીબોનો પણ વિચાર કરનાર આ લંગોટીનાથ ગરીબોની કરુણા વધારે? અહીં તુલના થાય એવું જ નથી. આટલા નૃશંસ બનાવો પછી પણ આ જગત ટકી શક્યું છે તેનું કારણ તો ખૂણે ખાંચરે પડેલી આવી કરુણાઓની ઘટનાઓમાં જ છુપાયેલી લાગે છે. કેમ કે આ વિશ્વની અંદર અત્યારના આ પંચમ કાળની અંદર તો બધું ગમે એમ કહીને પડાવી લેવું, બધું લેવું એવી ભાવના જ હોય. અને એમાં આ જગત ટકેલું છે શેનાથી? તો કે કરુણાથી. હવે આપણે જે આ કરુણા દર્શાવીએ એટલે જે કરુણા કરનાર વ્યક્તિ છે એના અંતઃકરણની અંદર એને શું થાય? તો કે એને ખૂબ સંતોષ અને આનંદ થાય. એ આપણે એક વાતમાં આપણે જોયું. હવે એ જ વાતનો બનાવ આની અંદર કહે છે કે એક માણસે એક જણનું થોડું ભલું કર્યું, એક જણનું અને થોડુંક જ ભલું કર્યું. એ વખતે એના મોં ઉપર જે મલકાટ આવ્યો એ લાંબો સમય સુધી રહ્યો. ત્યાં હાજર રહેલા એક મિત્રે પૂછ્યું કે કેમ ભાઈ હસો છો? તો કે આજે બહુ ખુશ છું. એ તો ખબર પડી, તમને મનમાં કદાચ એમ પણ થતું હશે કે ભલાઈ કરનારા તમે એકલા જ છો. આ મહાજ્ઞાનના આનંદમાં આ સ્મિત છલકાઈ જતા લાગે છે. હવે મિત્ર આમ જરા ટકોર કરી, ટોણો માર્યો. ત્યારે હવે જે આ વ્યક્તિ કે જેને થોડો મલકાટ અને આનંદ છે તો એ શું કહે છે કે ના, તમારી વાત સદંતર ખોટી છે. મને હસવું આવે છે મારી મૂર્ખાઈ ઉપર. હજુ આ સમજવા જેવી વાત છે. મને હસવું આવે છે મારી મૂર્ખાઈ ઉપર. કઈ મૂર્ખાઈ? તો કે પેલાની ભલાઈ કરી તે મૂર્ખાઈ? ના. શું જવાબ આપે છે કે ના, મને થઈ આવ્યું છે
કે કોઈની ભલાઈ કરવાથી જો આટલો બધો આનંદ આવતો હોય તો આપણે એ ક્રમ વારંવાર કેમ નહીં ચલાવવા દેતા હોઈએ? કોઈના તરફ સદભાવ દર્શાવવાથી જે આનંદ મળે છે એ સ્વાર્થ સાધનાના આનંદ કરતા ઘણો વધારે સજીવ અને દીર્ઘજીવી હોય છે. એક તો સજીવ કે આનંદ ખરેખર આમ જીવંત આનંદ અને બહુ લાંબો સમય સુધી ચાલે ને એવો એ આનંદ હોય છે જો સતત આવી કરુણા વર્ષાવતા હોઈએ તો. ખબર નહીં આટલી ઉચ્ચ ભાવના પેલા મંદમતીના મનમાં પ્રવેશી હશે કે કેમ. કેમ કે હકીકતની અંદર આ બધી વાત એવી છે, અંતરની વાત છે કે બધા લોકો બધું સમજી ન શકે, અને એમાં પણ જેના અંતકરણની અંદર ખાલી સ્વાર્થ જ ભરેલો છે એવા જીવન સમજાય જ નહીં. ખબર નહીં કે આટલી ઉચ્ચ ભાવના પેલા મંદમતીના મનમાં પ્રવેશી હશે કે કેમ. ઉચ્ચ ભાવનાઓ સમજવા માટે પણ થોડી વધારે સદબુદ્ધિની જરૂર હોય છે. માણસ જ્યારે સ્વાર્થ અને સંકુચિતતાના વર્તુળમાં જ અટવાયા કરતો હોય, સ્વાર્થ અને સંકુચિતતા એના વર્તુળમાં જ અટવાયા કરતો હોય ત્યારે તેની આ શક્તિ આપોઆપ કુંઠિત થવા લાગે છે એમ હું માનું છું. ત્યારે પછી એની કરુણાને બધું જે અભ્યક્ત થવું જોઈએ પણ એ શક્તિ કુંઠિત બને અને સાચી વાત સમજી પણ ન શકાય. હવે આ પ્રસંગ પછીનો જે પ્રસંગ છે ને એ કરુણાનો બધા પ્રસંગો છે ને બહુ જ આમ અલગ અલગ પ્રકારના છે. એવાનો આ પ્રસંગ છે કે આમ કે છે એક વ્યક્તિ બીજાને કે જોયું પેલાને આજ ફાંસી અપાય. એક જાણીતા ગુંડાના સંદર્ભમાં વાત કરતા એક સેવકે એક સંતને આ સમાચાર આપ્યા. સેવકે સંતને કીધું કે પેલાને ફાંસી અપાય આજે. તો હા, મને આજે જ ખબર પડી એમ સંતે આંસુ લૂછતા કહ્યું. અરે, આપને દુઃખ થયું? ત્યારે સંત શું કહે છે સાંભળો. કેમ ન થાય, એ મારો સગો ભાઈ હતો. તેને ફાંસી અપાઈ કે છે એ મારો સગો ભાઈ હતો. સગો ભાઈ? હા, અમે જોડિયા ભાઈ હતા. પાછા સગો ભાઈ તો ખરો પણ જોડિયા ભાઈ. તો હવે બહુ જ સમજવા જેવી વાત છે કે અમે બંને સાથે અનાથ બન્યા, બંને રઝળતા, બંને સાથે ચોરી શરૂ કરી, પકડાયા પણ સાથે, પણ જુદી જુદી જેલમાં જવાનું આવ્યું. હવે ચોરી કરવા અનાથ બન્યા, ચોરી કરવા માંડ્યા, પકડાણા, અને પકડાયા પછી બંનેને અલગ અલગ જેલમાં જવાનું થયું. તો આ સંત કહે છે કે અમારા જેલરના પત્ની મને દીકરાની જેમ રાખતા. આ સંત કહે છે મારે માટે એક ખૂબ પ્રેમ દર્શાવતા. આ એક વાતે મને સાવ બદલી નાખ્યો. હું શેતાન હતો અને આજે મને દુનિયા સંત કહે છે. મારો ભાઈ ના બદલાયો અને એને બિચારાને આજે મોતે મરવું પડ્યું. એ કાળા કરમના કળણમાંથી બહાર ન નીકળી શક્યો. મને એક માની મમતાએ બહાર કાઢી દીધો. જેલરની પત્ની અને માં કહે છે કે એને મને માંથી બહાર કાઢી દીધો. કેવું આશ્ચર્ય! કોઈના તરફ દર્શાવેલી કરુણાની એક આછી ઝલક શેતાનને સંતમાં પલટાવી દેવાની શક્તિ ધરાવે છે. કોઈ હતાશ થયેલાને, અંધકારે અથડાઈ રહેલા માણસ પ્રતિ બોલાયેલો પ્રેમ ભર્યો શબ્દ કોઈ હતાશ થયેલાને
અંધકારે અથડાઈ રહેલા માણસ પ્રત્યે બોલાયેલો પ્રેમભર્યો શબ્દ એને પરમ પ્રકાશને પંથે લાવી શકે છે. પ્રેમ, કરુણા, લાગણી, હૂંફ અને માયાળુતાના આ કેવા ગજબના ચમત્કાર કહેવાય. આ બધા કેવા ગુણો છે કે જેમાં સામેવાળાને પલટાવી નાખે. કયા ગુણો? તો કે પ્રેમ, કરુણા, લાગણી, હૂંફ, માયાળુતા. વ્યથાના દરિયે ડૂબેલા એક માણસને પ્રેમનો પ્રકાશ અજબ ગજબના અજવાળામાં સરાબોર કરી શકે છે. તો આમ હકીકતની અંદર આ પ્રેમની અંદરના આપણે આ જે પ્રસંગો જોયા એની અંદર કેવા કેવા પ્રસંગો જોયા, એમાં પણ જે ખરેખર ચોરી અને લૂંટના કાર્યો કરતા હતા એના જીવનમાં આવું જબરદસ્ત પરિવર્તન આપણને જોવા મળ્યું. તો આવું કરુણાભર્યું હૃદય આપણે ન કેળવી શકીએ? કોઈકને મદદ થવાનું, હૂંફ આપવાને, કોઈનો બોજ હળવો કરવા આપણે કંઈક તો કરી જ શકીએ ને. હવે પ્રસંગ લઈએ છીએ. પ્રસંગ એટલે આમ બહુ ટૂંકાણની અંદર વાત લઈએ છીએ કે અંગ્રેજીમાં કાવ્ય લખનાર તોરુદત્તા નામના એક બંગાળી બહેન લખે છે કે મારે મન જીવનમાં કરુણા કરતા વધારે મૂલ્યવાન બીજું કંઈ જ નથી. બીજા સદગુણો અને વૃત્તિઓમાં તો ક્યાંક ક્યાંક સ્વાર્થની જાય પણ આવતી હશે, ત્યારે કરુણામાં એવી કોઈ ગણતરીઓ માટે અવકાશ જ નથી. હવે અનેક ગુણો છે, એ ગુણોની અંદર આ કરુણા ગુણ કેટલો મોટો છે એ દર્શાવવા માગે છે. અને એટલા માટે જ કહે છે કે મારા જીવનમાં કરુણા કરતાં વધારે મૂલ્યવાન બીજું કંઈ જ નથી. કેમ કે બીજા ગુણોની પાછળ કંઈ ને કંઈક સ્વાર્થ વગેરે બીજું ત્રીજું કદાચ રહેલું હોય, પણ કરુણામાં કંઈ જ ન હોય. હવેનો પ્રસંગ લઈએ. સોલોમન નામનો એક રાજા, સોલોમન જગતમાં વધારેમાં વધારે બુદ્ધિશાળી માણસ ગણાવવાનું બહુમાન એને મળેલું. આ મહાપુરુષની પ્રજ્ઞા અને વાણી એટલા પરિશુદ્ધ થયેલા કે સામાન્ય સંજોગોમાં પણ એ જે બોલતો એમાં આપોઆપ વિશ્વ સત્યો ઉગી નીકળતા. હવે એક તો આ સોલોમન રાજા સૌથી વધુ બુદ્ધિશાળી, આ બીજી વાત. અને એની પ્રજ્ઞા અને વાણી એટલા બધા શુદ્ધ, પરિશુદ્ધ કીધા કે સામાન્ય સંજોગોમાં પણ એ જે બોલતો એમાં આપોઆપ વિશ્વ સત્યો ઉગી નીકળતા. એની વાણીમાં બધા સત્યો બહાર આવ્યા કરે. હવે આ રાજાની અંદર આવા બધા ગુણો. એક વખત રાજા સોલોમન કે જેની પાસે એક અમીરને લાવવામાં આવ્યો, તેણે રાજ્યના કર ભરવામાં આળસ કરી હતી. એટલે એને રાજા પાસે ઊભો રાખ્યો. એટલે સોલોમને પૂછ્યું કે શી બાબત છે? તો કે છે કે પ્રભુ, કર ભરાયો નથી. હવે આ જે અમીરને લાવવામાં આવ્યો હતો એ એમ કે છે કે કર ભરાયો નથી.
એટલે સોલોમન કહે છે તો હવે, ત્યારે ઓલો અમીર કહે છે કે દયા કરવા વિનંતી કરું છું. મંજૂર. સોલોમન શું કહે છે? મંજૂર કહી અને સોલોમને એને તરત જ છોડી મૂક્યો. હવે એ છૂટો થઈને જતો હતો, ત્યાં જ ટોળામાં એનો જૂનો નોકર દેખાયો. હવે આમ તો રાજ દરબારમાંથી નીકળી ગયો હશે ને આગળ જતા જતા એને ટોળામાં પોતાનો જૂનો નોકર દેખાણો. એને નોકરને તરત જ લાત મારી અને પછાડી નાખ્યો. આ અમીર માણસ એની છાતી ઉપર બેસી જઈ અને એને કહ્યું કે નાલાયક, મારા પૈસા નથી આપતો? ત્યારે જૂનો નોકર શું કહે છે? પણ ભાઈ સાહેબ, એક જ સિક્કો બાકી છે ને એ પણ તમારા હિસાબે. મારા હિસાબે તો તમારી પાસેથી પૈસા લેણા નીકળે છે, તોય તમે મને માફ કરો. પેલો ગરીબ નોકર કરગરવા લાગ્યો. એટલે આમિર ગરજ્યો, શા માટે માફ કરું? હવે આમ જ્યારે એને કીધું ને, ત્યાં રાજા સોલોમન ત્યાં આવી ગયા અને એ શું કહે છે કે માફી મેળવવા માટે માફ કર. ત્યાં આવી અને ઉભા રહી ગયેલા સોલોમને એક લાત મારી અને અમીરને ઉઠલાવી નાખ્યો. એ થરથર ધ્રુજતો કહેવા લાગ્યો કે મને માફ કરો અંધાતા. હવે એનો નોકર એની પાસે કરગરતો હતો ને એ ના પાડતો હતો. આ રાજાએ એને માફ કરી દીધો હતો અને આવી પરિસ્થિતિ ઊભો કરતો હતો. ત્યારે રાજાએ આ બધું જોયું એટલે એને લાત મારીને પછાડ્યો. છતાં પાછો આમિર શું કહે છે કે મને માફ કરો. શા માટે? તું મારી પાસેથી દયાની ભીખ માંગીને છૂટો થયો. મારી પાસે તે કરુણા યાચી, તને એ મળી પણ ખરી, અને એ જ કરુણા આ ગરીબ નોકર સામે ના દર્શાવી શક્યો? પેલો શું બોલે? નીચી મુંડી કરી અને એ ઊભો રહી ગયો. એટલે હવે સોલોમન એને પૂછે છે કે તારે કર તરીકે સોનાના કેટલા સિક્કા ભરવાના બાકી છે? એને કર માફ કરી દીધો તમે, પણ સોલોમને પૂછ્યું પણ નહોતું કે તારે કેટલો કર ભરવાનો છે. હવે પૂછે છે કે તારે કેટલા સોનાના સિક્કા ભરવાના બાકી છે? તો કે 10,000. 10,000 સોનાના સિક્કા કર ભરવાના બાકી છે. અને આ ગરીબડા પાસે તું શું માગે છે? તો કે એક સિક્કો. વજીર, આ રાજા કહે છે, વજીરને કહે છે, આને એક સિક્કો આપો, આમિરને એક સિક્કો આપો. ચાલ, હવે તારા 10,000 સિક્કા હમણાં જ ભરી દે. કારણ કે તું દયા માટે લાયક નથી. દયાની ભીખ પ્રતિ જે પોતાના કાન બંધ કરી દે છે અને જે વખતે બીજાની પાસે દયા યાચના કરવા જાય છે, ત્યાં સામેવાળાના કાન પણ બંધ થઈ જાય છે. એટલા માટે કહે છે કે પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે છે. કોઈ આપણા પ્રતિ કરુણા દર્શાવે માટે આપણે પણ કરુણા દર્શાવવા લાગીએ, એ હિસાબ જ અસ્થાને છે. હવે જો આ કેવી રીતે કહે છે કે કોઈ આપણા પ્રતિ કરુણા દર્શાવે અને માટે આપણે પણ કરુણા દર્શાવવા લાગી જઈએ, એ હિસાબ અસ્થાને છે. હવે એને અસ્થાને કહે છે. એ કઈ રીતે અસ્થાને કહે છે? આપણે કરુણાભર્યા બનવાનું છે આપણા આનંદ માટે. હવે આ આખી વાત છે ને, આપણે કરુણા આપણી અંદર ઊભી કરવાની છે. એનું મૂળ કારણ શું? તો કે આપણા આનંદ માટે. આપણે કરુણાભર્યા બનવાનું છે આપણા આનંદ માટે, આપણી શાંતિ માટે, જીવનની સાર્થકતા માટે.
કેમ કે આપણા પર કોઈ કરુણા દર્શાવે એટલે આપણે એને કરુણા સામે કરુણા દર્શાવીએ અને પછી એ હિસાબ જાણે કે ચૂકતે થઈ ગયો તો કે એ વાત આસ્થાને છે. પણ આપણે કરુણા ભર્યા બનવાનું છે આપણા આનંદ માટે, આપણી શાંતિ માટે, જીવનની સાર્થકતા માટે. એવા પ્રેમ અને કરુણાથી છલકાતા હૃદયના સ્વામી બનીશું ત્યારે જીવનની ધન્યતાના મુકુટમાં એક ઓર કલગીનો ઉમેરો થશે. પ્રેમ અને કરુણાથી છલકાતા હૃદયના સ્વામી બનવાનું છે તો આપણા મુકુટ ઉપર એક કલગી વધુ લાગશે. આવા પ્રેમ છલકતા હૈયા આપણને મળે એ પરમ પ્રતિ આપણી પ્રાર્થનાઓ છે કે ભગવાન મને પણ આવો પ્રેમ છલકતું હૈયું તું આપ મને પ્રાપ્ત કર કે જેથી મારા અંતકરણની અંદર કરુણા વરસતી રહે. હવે આજે કરુણાની આપણે વાતચીત કરી કે જેની અંદર ઘણા બધા વ્યવહારિક બુદ્ધ ભગવાન સિવાયના બધા વ્યવહારિક દાખલાઓ જોયા અને એ બધા દાખલાઓ એવા છે કે દૈનિક જીવનની અંદર એ ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે વ્યક્ત થતા હોય એટલે આપણે એ સમજી પણ શકીએ. સામાન્ય રીતે જે થોડી ઘણી પણ સમજવાળો હોય ને એ બરાબર સમજી શકે. પણ આ કરુણાનો પ્રભાવ કેવો છે? હવે આધ્યાત્મિક રીતે, અને એ આધ્યાત્મિક રીતે પરમ કૃપાળુ દેવના શબ્દો કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો અને સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. હવે આપણે થોડુંક વિશ્લેષણ આ એક વાક્ય, 2-3 વાક્ય છે. તો હવે કરુણા કરીએ તો સામેવાળાનું દુઃખ દૂર થાય, થોડો વખત માટે દુઃખ દૂર થાય, કોઈને થોડોક લાંબો સમય માટે દુઃખ દૂર થાય. એમ દુઃખ દૂર થાય પણ એની અવધિ તો કે એની અવધિ ટૂંકી હોય. એટલે કે કદાચ કોઈ કરુણા એવી હોય કે કદાચ આપણને આ આપણું પોતાનું જે જીવન છે એ જીવન સુધી પણ કદાચ કામ લાગી જાય, પણ પછી તો એ કરુણા પછી કામ બીજો જન્મ લઈએ પછી કરુણા કામ નથી કરતી. જ્ઞાની પુરુષની કરુણા કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. આ કેવી કરુણા છે કે સંપૂર્ણપણે બધા દુઃખથી મુક્ત. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશેષ સ્થાપન રહો. તો હવે આવા જેને કહે કે જ્ઞાની મહાત્મા પુરુષ કે જેની કરુણા કેવી છે કે જીવોને સંપૂર્ણપણે બધા દુઃખથી હંમેશને માટે મુક્ત કરી દે. એને પહેલા અત્યંત ભક્તિથી નમસ્કાર કર્યા. હવે એ નમસ્કાર કર્યા પછી તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ, હવે એની જે કરુણા છે એને નિત્ય પ્રત્યે નિરંતર એની સ્તવના કરવી, અને સ્તવના કરવાથી એ સ્તવના કરનારનું શું થાય તો કે એનો આત્મ સ્વભાવ પ્રગટ થાય, એને પોતાના આત્માની અનુભૂતિ થઈ જાય. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશેષ સ્થાપન રહો. આ 6 પદના પત્રની વાત છે તો આ બધા બરાબર સમજી ગયા હશો, ખ્યાલમાં રાખે. પણ આ જે કરુણા છે ને એ ઉત્કૃષ્ટ પ્રકારની કરુણા. તો બસ આ તકે એવી ભાવના ભાવો કે મુમુક્ષુઓની અંદર આ કરુણા ગુણનો વિકાસ થવા માંડે અને
એનું હૈયું છે ને એ કરુણાથી છલકતું બને, છલકતું રહે, એવી શુભ ભાવના ભાવી. અને આ મારી વાત પૂરી કરતા પહેલા વળી એક વાત યાદ આવી એટલે કહો કે જો આવી કરુણા આપણી અંદર આમ ઉદ્ભવતી જાય, એટલે કે એનો વિકાસ થતો જાય કરુણા નામના ગુણનો, તો આપણા જીવનની અંદર આપણા કુટુંબ, પરિવાર, મિત્રો, સર્કલ અથવા તો જેની સાથે પણ આપણા સંબંધ હોય ને, એની સાથે સાથે ક્યાંય કોઈ પણ ઝઘડો નહીં, કોઈ પણ ટંટો નહીં, કોઈ પણ મુશ્કેલી નહીં, બધાની સાથેનો વ્યવહાર પ્રેમભર્યો બની જાય. અને પછી તો એનો વિસ્તાર જો થાય, આ કરુણા બધામાં રહેવા માંડે, તો આખું વિશ્વ કેવું બની જાય. બસ એટલે કે કરુણા છલકતી જાય અને એનું પરિણમન બધાના જીવનમાં આવે, એવી શુભ ભાવના ભાવી અને મારી વાત પૂરી કરું છું. સદગુરુ દેવ.